મિત્રો જો ગોદડું પાથરું છું સાડી આવડવી ફાવતી નથી એટલે સાડી બનાવું સાડી સવી તો જડતી નથી પણ છતાંય જો ગોદડું કરું છું પહેલેથી હવે જો ભરતી ભરવાનું ચાલુ કરું છું આ જો ગોદડો બનાવીને હવે ભરતી મૂકું છું હવે મારી મદદ કરે છે થોડી થોડી એને બહુ નથી જામતું પણ હવે પછી મારી હારે શીખી જશે કોઈ શીખીને તો ના જઈનું હોય ચાલુ કર્યું છે બે જણી મેં થઈને ભરતી પથરાઈ જાય ને એટલે પછી પરબારો વારી દે હું મહેંદી થઈ બનાવે છે તમારામાંથી જે લોકો બનાવતા હોય નવું બનાવવું હોય આપણે આપણે પહેલેથી સ્ટાર્ટથી ચાલુ કર્યું છે વ્લોગ બનાવવાનું કેવી રીતે ભરાય છે આપણે જૂના જમાનામાં જે હવે તો કોઈ ગોદડા ભરતા નથી આપણે જે જૂનો પેલા વિડીયો મૂક્યો હતો ગોદડાનો એ તમે લોકો બહુ સારો સપોર્ટ કર્યો અને ખૂબ જ એમાં 30,000 વ્યૂ આવ્યા અમને બ્લોગમાં એટલે આજે અમે પાછા વિચાર કે આજે આપણે નવો બ્લોગ બનાવીએ ગોદડા માટેનો આપણે આમાં જો તમારે કઈ નવું સૂચન હોય તો તમે કહી શકો છો તમારે મમ્મી ગોદડા બનાવે છે અત્યારના લોકો ગોદડા બહુ ઓછા બનાવે છે તમારામાંથી લોકો બનાવતા હોય તો કહેજો પાથરી દેવાય આ ભરતી મુકતા જઈ શકીએ આ તો સાડીનું છે ઓલું તો મેં કરીને બનાવ્યું હતું સાડી આપણે એને ચિત્રા કેમ ટેપા દઈ દે ઝીણકા ઝીણકા હોય ને ઝીણકા જે ટેપા હોય એ બનાવ્યું જે સાડીનું કવર તો છે જ આપણે જે કવર છે હવે અંદર છે ને આ ભરતી ગોઠવાઈ છે એક પછી આ બધી ભરતી આમ ગોઠવાઈ જાય જે લોકો ગોદડા ગોઠવતા પોતાય છે કે ખ્યાલ હશે હા હા મમ્મી કે ગોદડા નથી અત્યારે પહેલે તો કોઈ કરતી નથી તો ત્યારે જઈ લઈએ છે તમને આ બધું શું લાગે છે કોમેન્ટમાં જણાવજો આજે બધા ચિત્ર આપણે ગોઠવી દીધા છે હાડી દેખાતી ત્યાં પાથરી જાય પછી જેવું આપણે ગોદડું ભરતા હોય પ્રમાણે થાય નાકનો જે વાઇટ આવે છે જે ભરે રજવાડી ટાઈપ લપી ગોદડા ભરે છે હાડી દેખાતી પાથરી દે માથે કા મોટું નાખી દઈએ એટલે ઝીણી ભરતી દેખાય નહીં આપણે છે ને પહેલેથી બ્લોગ બનાવી છે એટલે બધા લોકોને ખ્યાલ આવે કે આપણે ગોદડું ઘરે જ બનાવી છે પહેલેથી છેલ્લે સુધી એવું ન થાય કે ત્યાં જરૂર આમ ભેર રાખજો એટલે ઓલે તો બેવડું વાદે સ્ટાર્ટિંગ થી તમને બતાવી છે ચિત્રા વાંચી કે આપણે આ બધું કેવી રીતે મેળવશું હવે આમ બેવડું વાદ દે થોડું થોડું એવડું વાદ દે હા બસ પછી જે બધું જે વારવાનું છે ને એ આખી એક ટ્રીક છે હવે તમે અહીંયા આવતા રહ્યા છેડે બની જશે ને ઓલા ચિત્ર અંદર રહી જાય ને કોતરો પાસે આવી જાય હવે જો કરું છું ખાસ ઈ જોવાનું છે છોકરા વાકડે પકડશે ને હું વારું હું આમ અમે રાખો એટલે હમણાં સાડી રૂપિયા માથે આવી જાય તમને જરૂર જોવા મળી જશે બધું જોઈ શકો છો ભલે આજ ખાસ છે કે બધું કેવી રીતે વારે છે ને પકડી રાખો જરાક એ તો ભલે માલશે કરો એ પકડી રાખ આ પકડો આ ખાલી હવે કા થઈ રાખો હાય હવે આપણે પત્ર થઈ ગયું ને આપણે ચિત્ર હતા એ બધા અંદર રહી જાય પત્ર બની જાય સાડીનું બનાવ્યું છે મિત્રો તમને આ વિડીયો ગમે તો શેર કરજો અને આ બ્લોગમાં બી એમ થાય કે 30,000 થી 40,000 વ્યૂ આવે તમને બી બીજા બ્લોગ બનાવવાની મજા આવે આમ કરાવ બીજા બ્લોગ બનાવીશું
હવે થઈ ગયું? હા, થઈ ગયો આ જરાક કોરામ કર લે સફળ થઈ જાય એટલે ના આપણે ઘરે ના ગમે ઈ હાલે પણ સાજું એટલે જ ને ભરત વાળું હતું હવે ચાલ હવે જવા દે હવે કઈ નથી કાંઈ હવે કરો તમે કામ જો. કાંઈ ખરી કરી છે જો જવું જ્યાં થોડી જાય છે આપણે ખવડાવતા આવડે. બેસી જાવ જ્યાં હા, ભાઈ. જો મિત્રો હવે આપણે શું કહે ગોદવાળું માંડી છો કાંઠો વારવા એ છે કાંઠો વાળો મંદિર છે જો. હવે જો અહીંયાથી શરૂ થાય ગોદડું કરવાનું પથરાવી દીધું હા હવે મહેંદી વારવા સાડું નીચે હમણાં ઉપાડી જાય કલાક એક થાય તો ઉપડી જાય બીજો એક કલાક. શું ઉપડી જાય? ગોદડું પૂરું થઈ જશે કલાક એકમાં કલાક એમ કરી નાખું. કલાક એકમાં મંદિર છે કલાક એકમાં બધું કરી નાખવાનું છે અને આપણે આ જે બધું બનાવે છે ને એ આપણે ત્યાં વાછરા દાદાનું મંદિર છે હા અહીંયા અમુક એ આપણે દેવાના છે આ ત્રણ ગોદડા અમારે 5 એટલે એને 5 મૂકીએ છે 5 ગોદડા ત્યાં દેવાના છે ત્યાં શું આપણે બપોર ટાઈમ છે જે ભક્તો જે આવતા હોય ને એ આરામ કરી શકે તો ત્યાં ખાટલાની વ્યવસ્થા છે એટલે અમે 5 ગોદડા ત્યાં દેવાનું નક્કી કર્યું છે એટલે આ બધું બી ત્યાં આપણે દેવાનું છે અમે લોકોને આરામ કરવા મજા આવે એટલા માટે અમે એનો વ્લોગ બનાવીશું અલગથી અમે ત્યાં ગયું ને એટલે મિત્રો જો આવી રીતે તમારા મમ્મી બી ગોદડા બનાવતા હશે તો એ બી કમેન્ટ કરજો તમને ખ્યાલ આવે એટલે જો આવી જાય એટલે ગોદડામાં કશું નથી બાકી નહીતર થોડીક અમુક લાગે બે જણીઓ તો હલવું પડે એક નો હોય ને તો તબલ પડે આકાર લોજીએ ને એટલા માટે ગોઠવવામાં આખી ભરતી હોય ને તો વાંધો ના આવે અને મિત્રો જો તમને આ વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો અને શેર કરજો તો અમને થોડી મજા આવે વિડીયો બનાવવાની તમારે ખાલી શેર જ કરવાનું છે જો અને જો અમારી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ફેમિલી મેમ્બર બની જજો યુટ્યુબના હવે તો મમ્મી આ ટેપા લેવાનું ચાલુ થઈ ગયું છે હમણાં આજ બપોરે નીંદર કરાશે નહીં આ ગોદડું ઉપાડવાનું છે ને એટલે આજે આરામ નહીં કરે મમ્મી કે આજે કામ કેમ કે કાલે જ અમારે જવાનું છે ત્યાં તો અમારા ઘરથી 100 કિલોમીટર જેટલું દૂર થાય છે એટલે ત્યાં જવાનું છે એટલે આજે જ પૂરું કરવાનું છે અને અત્યારે બપોરનો 1:30 વાગ્યો છે જમીન બેસી ગઈ છો જો એટલે હમણાં પંખા ફરે છે ને એટલે મિત્રો કઈ આમાં ચેન્જ કરવાનું હોય તો કોમેન્ટ કરજો તો અમને ખ્યાલ આવે કે આપણે એને સુધારીશું ને તમારી આ નવી સ્ટાઇલ જે કરતા હોય મિત્રો આ વ્લોગ ને બી વાયરલ કરી દેજો એટલો જેમ પેલા વ્લોગ ને સપોર્ટ કર્યો તો આ વિડીયો ને બી સપોર્ટ કરજો હવે જ આમ પછી ટેબલ લેતા જાય ને ચારે ગોળ થઈ જાય ત્યાં હમણાં 2 વાગ્યા છે ને 3 સાડા 3 ગોદડું ઉપાડી લઈશ 2 દીકરા જેવો સમય લાગશે પછી મમ્મી આરામ ન કરે જરાય પછી શ્વાસ ચડી જાય છે બહુ આરામ ન કરે એટલે ગરમી વળી જાય
ઈ કે મંદિરે દેવું છે એટલે કે હાલો ફટાફટ કરી લઈએ. પરમ દી તો જવાનું છે તો પછી આપણે ઝડપ જ કરવી પડે ને. ઓલું બોલી દે મમ્મી તો બધા શેર કરશો, લાઈક શેર. જો મેં સાડીનું ગોદડું પાથર્યું છે. ચાલો મિત્રો, સાડીનું ગોદડું પાથર્યું છે. બનાવું છું ગોદડું નવું ભરતી ભરીને. અમારું જો ગોદડું ગમતું હોય ને મારો વિડીયો ગમતો હોય તમને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઈ નથી બે નથી આવડતું, સપ્લાય કરજો. તમે સમજી ગયા ને? એ નથી આવડતું. મમ્મી ને નથી આવડતું એટલા માટે તમે સમજી જાવ એટલે બસ, બીજું કાંઈ નહીં. અને ઓનો સપોર્ટ કરજો એટલે આપણે અમે ઓલા ગોદડાની મને મદદ કરી ને એટલે આ ગોદડા મને મદદ કરજો. જે મમ્મી કે છે ઓલા બધું બનાવ્યું એમાં બી તમે બહુ એને લાઈક કરી એટલે રાજી થઈ ગયા. એટલે કાલે આપણે બીજો બનાવી છે ને આપણે ગોદડું ત્યાં મંદિર આપી દેશું. એ કે બધું સરસ છે. મંદિરે આપશે ને એનો વિડીયો મોકલશે તમને. ચાલો મિત્રો, હવે આપણે અત્યારે આ બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આ બ્લોગ ને વાયરલ કરી દેજો અને લાઈક કરજો અને અમને થોડી હેલ્પ કરજો. જય જવાન, જય કિસાન, રાધે રાધે.